જનસેવાના ઉત્તમ કાર્યો માટે પ્રચલિત કેજે ચોકસી ચેરિટેબલ ટ્રસ્ટના ભરૂચમાં બે મહત્વના એકમ છે, જેમાં એક એકમ છે આરોગ્ય સેવાનો અને બીજો એકમ જ્ઞાન સેવાનો. આ બંનેનો સમન્વય એટલે કેજે ચોકસી ચેરિટેબલ ટ્રસ્ટ. આ ટ્રસ્ટનું ભરૂચમાં અનુભૂતિ નામ ધરાવતું હોમિયોપેથિક ક્લિનિક કાર્યરત છે. અનુભૂતિ હોમિયો ક્લિનિકમાં હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિને લગતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પીપી સવાણી હોમિયોપેથી મેડિકલ કોલેજના 120 વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં ફેકલ્ટી અને વક્તા તરીકે હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિને લગતા અનુભવી તબીબોએ વિદ્યાર્થીઓને હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિનું આરોગ્ય ક્ષેત્રમાં પણ એટલું જ મહત્વ છે જેટલું આયુર્વેદિક, યુનાની અને એલોપેથી સેવાઓનું છે એ સમજાવવામાં આવ્યું હતું. અને હોમિયોપેથી ચિકિત્સા સફળતા તરફ જવાના રસ્તા વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આપ સૌને જાણ છે કે કેજે ચોકસી ચેરિટેબલ ટ્રસ્ટની ભરૂચ સિવાય ગુજરાતમાં 7 જેટલી અનુભૂતિ હોમિયોપેથી ક્લિનિક શાખાઓ છે, જેમાં નિષ્ણાંત ડોક્ટર મયુર તોલાડ, ડોક્ટર જયસ્વાલ, ડોક્ટર સુનિલ શાહ, ડોક્ટર નીરવ દેસાઈ, ડોક્ટર પ્રણવ પાઠક, ડોક્ટર ડોલી, ડોક્ટર રમેશ પટેલ, ડોક્ટર સુનિલ ત્રિવેદી, ડોક્ટર હાર્દિક મહેતા ઉપસ્થિત રહી હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ વિશે બહોળું માર્ગદર્શન આપ્યું હતું અને સમજાવ્યું હતું આ પદ્ધતિથી પણ કોઈ આડઅસર વિના ઉત્તમથી સર્વોત્તમ સારવાર થઈ શકે છે.